લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આજરોજ પીએમ બુલેટ ટ્રેન માટેના અંત્રુલી ખાતેના સ્ટેશનની મુલાકાત લઈને અહીંથી બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી માટે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા જશે. આ પ્રસંગે તેઓ ₹9,700 કરોડથી વધુની વિવિધ માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે તેમજ સભાને સંબોધન પણ કરશે. હાલ બેવડા હવામાનના કારણે સુરત તંત્ર દ્વારા પીએમ મોદી માટે હેલિકોપ્ટરથી જવાની તેમજ બાય રોડ જવાની બંને પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર પોલીસનો ડોગ ભસ્યો ને અનિલને પરસેવો છૂટ્યો. આરોપીએ હત્યા કરીને 35 કલાક બાળકીની લાશને સંતાડી હતી. દુર્ગંધ આવતા કલ્પેશના ફળિયામાં મૃતદેહને ફેંકી ફસાવવાનો ખેલ કર્યો હતો. ગાંધીનગરના રાયપુર ગામમાં રામદેવપીર ફળિયું સ્લમ વસાહતમાંથી ગુમ થયેલી બાળકીની નિર્મમ હત્યા પ્રકરણમાં ડભોડા પોલીસે અનિલની સત્તાવાર રીતે અટકાયત કરી હતી. પોલીસ તપાસમાં આ હત્યા મૃતકના પિતા સાથે અગાઉના ઝઘડાની અદાવતમાં કરવામાં આવી હોવાનું આરોપીએ ખુલાસો કર્યો હતો. રાજ્યના ઉર્જા વિભાગે ભવિષ્યમાં વીજ વપરાશના ડેટા આધારિત પૂર્વાનુમાન અને આયોજન વધુ મજબૂત બનાવવા માટે ઉર્જા સંવર્ધનમ નામનું વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને આ પોર્ટલનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર લાંબા ગાળાના વિકાસ માટે ટેકનોલોજી આધારિત ઉપક્રમોને પ્રાધાન્ય આપી રહી છે. બિહાર વિધાનસભામાં ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સની ભવ્ય જીતે ગુજરાતમાં ઉજવણીનો માહોલ ફેલાવી દીધો છે. સુરત અને અમદાવાદના ભાજપ કાર્યાલય બહાર કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મોઢું મીઠું કરાવીને ભારત માતા કી જય અને મોદી હૈ તો મુમકિન હૈ એવા નારા લગાવીને જીતની ધામધૂમથી ઉજવણી કરી. બીજી તરફ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મોબાઈલના ફ્લેશ ઓન કરીને સોશિયલ મીડિયા એક્સ પર ટ્વીટ કરીને લખ્યું, ફ્લેશ ઓન લાલટેન ગોન. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી વન્યજીવોના આટાફેરાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ઝરખ અને શિયાળની હાજરીની ચર્ચા વચ્ચે 2 દિવસ પહેલા લોકાવાડા ગામના ખેતરોમાં ખૂંખાર દીપડો જોવા મળ્યાની વાતથી વન વિભાગે તપાસ હાથ ધરી હતી. જોકે બાદમાં વન વિભાગ દ્વારા આ વાતને અફવા ગણાવી હથિયાર હેઠળ મૂકી દીધા હતા.